વડોદરાના સાવલી પંથકના ખેડૂતો માટે જીવાદોરી સમાન સિંચાઈ કેનાલો હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। લાંબા સમયથી કેનાલોની સાફ સફાઈ અને મરામતના અભાવે સિંચાઈ વ્યવસ્થા ખોરવાઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર સામે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓએ અનેકવાર સંબંધિત વિભાગોને રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પણ આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં જવાબદાર વિભાગો નિષ્ક્રિય રહ્યા છે। ખેડૂતોને ડર છે કે જો આગામી સિંચાઈ સિઝન પહેલા કેનાલોની સફાઈ અને મરામતની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો પાકને મોટું નુકસાન વેઠવું પડશે। હાલ ખેડૂતોએ તંત્રને ચીમકી આપી તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે। કેનાલોની દુર્દશાથી સાવલીના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની નિષ્ક્રિયતા સામે પણ ખેડૂતો સવાલો ઉભા કર્યા છે। સાવલી કેનાલમાં કામોમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જ્યારે સિંચાઈ સિઝન મરામતની ખાસ જરૂર છે। જ્યારે સાવલીમાં કેનાલોની દુર્દશાથી સાવલીના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની નિષ્ક્રિયતા સામે સાવલીના ખેડૂતો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ખરેખર પાણીની જરૂરિયાત દિવાળી પછી હોય છે, પણ જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે કશું જ કામ એ નથી થતું ને ત્યારે કેનાલો બંધ કરીને સમારકામ કરે છે, અને અત્યારે જ્યારે જરૂરિયાત છે ત્યારે એ લોકોએ કશું કામ કરેલું હોતું નથી। ખાલપા સાહેબ જે છે એમને રજૂઆત કરેલી છે, અહીંયાથી આ પારો કરવાનો એની જગ્યાએ આ ધારીઓ કરી અને એને પાણી વહેતું મૂકી દીધું છે, પણ એનું કોઈ નિરાકરણ લાયેલા નથી। સાહેબને અમે 5 થી 6 વાર રજૂઆત કરેલી છે, સ્થળ પર પણ બોલાયેલા છે, પણ એની કોઈ જ એમને નિરાકરણ લાયેલું